પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાતને આંગણે આદિવાસી મહાસંમેલનમાં આપશે હાજરી। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદી ગુજરાત આવ્યા બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યું છે, જેના ભાગરૂપે આજથી આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે હવે સામે આવ્યું છે કે આગામી 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। વડોદરામાં આગામી 10 ફેબ્રુઆરીએ આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે। પીએમ મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે। આ તરફ સંમેલનમાં આવનારા આદિવાસી માટે ટેન્ટ સિટી ઊભું કરવામાં પણ આવશે। મહત્વનું છે કે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ તેમાં ભાગ લેશે, તો છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં પણ ઉમટી પડશે। અહીં નોંધનીય છે કે વડોદરાના સયાજીપુરા પાંજરાપોળની જગ્યામાં આદિવાસી આ મહાસંમેલન યોજાશે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।